ઓનલાઈન ઓક્શન ફ્રોડ 5000 માં આઈફોન હરાજી તો થઈ ગઈ પણ ભરોસો વેચાઈ ગયો. નમસ્કાર મિત્રો, આજકાલ તમારા વોટ્સએપ, ફેસબુક, ટેલિગ્રામ કે ઇન્સ્ટાગ્રામ પર આવા ઘણા મેસેજ જોવા મળતા હોય છે. ગવર્મેન્ટ ઓક્શન ઓનલી ટુડે, સિસ્ટ મોબાઈલ ફોન ઓન લોવેસ્ટ બિડ સ્ટાર્ટ્સ ઓનલી 499 રૂપીસ, ઓલ્ડ લેપટોપ્સ, કાર્સ, બાઇક્સ ઇન ઓનલાઈન ઓક્શન, હરી અપ. અને આપણે જ્યારે કહીએ છીએ આવી ઓપોર્ચ્યુનિટીઝ તો રોજ નહીં મળે, પણ સાહેબ ઓપોર્ચ્યુનિટી નહીં, પણ આ છે એક પ્રકારનો સાયબર ક્રાઇમ. આ ક્રાઇમ કેવી રીતે થાય છે? સૌપ્રથમ તો મિત્રો તમને કોઈ લિંક્સ જોવા મળે છે, ખાસ કરીને ફોરવર્ડિંગ ગ્રુપ્સ કે રીલ્સમાં. વેબસાઇટ લાગે છે સરકારી જેવી હોય છે, એમાં લખેલું હોય છે ગવર્મેન્ટ ઓપ્શન્સ ક્લિયરન્સ.in, custom-india-auction.site, flipkart-auction-pro.xyz. તમે કોઈ પણ વસ્તુ પસંદ કરો, જસ્ટ લાઈક આઈફોન 6000 માં, બુલેટ બાઇક 10000 માં, લેપટોપ 3500 માં, વિનિંગ બીડર તરીકે મેસેજ આવે છે અને પેમેન્ટ માંગવામાં આવે છે. શિપિંગ ચાર્જીસ છે અથવા તો કોઈ પણ પ્રકારના બુકિંગ કન્ફર્મેશન ચાર્જીસ હોઈ શકે છે. તમે જેવું પેમેન્ટ કરો છો અને પછી કોઈ પાર્સલ તો નહીં, કોઈ કોન્ટેક્ટ પણ નહીં, એ લોકો પોતાનું તમામ વસ્તુ ડિલીટ કરી નાખશે. મિત્રો, લોકો આ પ્રકારના ક્રાઇમમાં કેમ ફસાઈ જાય છે? એ લોકોનો જે લોગો હોય છે ને, સરકારી સાઇટને મળતો આવતો લોગો હોય છે, સ્ટોક ફોટોસ અને લાઈવ બીટ્સ બતાવતા હોય છે, સાથે ઓનલી 2 hours લેફ્ટ, કોઈ પણ પ્રકારની અર્જન્સી દર્શાવે છે, 500 રૂપિયામાં આઈફોન સાંભળી અને બધા લોકો લાલચમાં આવી જાય છે. પછી શું થાય છે મિત્રો? તમારું બેંક એકાઉન્ટ હેક થાય છે, આપ પેમેન્ટ કરો છો અને કોઈ પણ પ્રકારના પાર્સલ્સ આવતા નથી, કેવાયસી ડોક્યુમેન્ટ્સ માંગે છે, તો આઈડેન્ટિટીની અંદર મિસયુઝિસ થઈ શકે છે. તમારા મોબાઈલ અથવા તો યુપીઆઈ એકાઉન્ટમાં સ્પાયવેર ઇન્સ્ટોલ કરી શકાય છે. આ પ્રકારના ક્રાઇમથી કેવી રીતે બચશો? સરકાર, સીબીઆઈ કે કસ્ટમની હરાજી ક્યારેય વોટ્સએપ પર લિંક દ્વારા થતી નથી. ઓરિજિનલ ઓક્શન તો મિત્રો માત્ર ગવર્મેન્ટની વેબસાઇટ પર જ થાય છે. વેબસાઇટની યુઆરએલને ચેક કરો, .gov.in છે કે બીજું છે. જો આ સિવાયની કોઈ સસ્પિશિયસ લિંક હોય તો ક્યારેય પણ વિશ્વાસ ના કરો. કોઈ પણ હરાજી કે બીડ માટે પેમેન્ટ કરતા પહેલા પ્રોપર વેરિફિકેશન કરો. જો કોઈ કેવાયસી માંગે તો એ સાઇટથી દૂર રહો અને બ્લોક કરો એ સાઇટને. વોટ્સએપ પર મળેલી અજાણી લિંક ઉપર ક્યારેય પણ ઓપન ના કરો. આવા સાયબર ક્રાઇમથી બચવા માટે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા તો cybercrime.gov.in પર ફરિયાદ ફાઇલ કરો અને સાથે તમારા બેંકને તરત જાણ કરો અને તમારું એકાઉન્ટને ફ્રીઝ કરાવો. કોઈ પણ લુભામણી જાહેરાતથી દૂર રહેવું. ઓનલાઈન હરાજી સાચી હોય કે નકલી પહેલા તપાસો અને પછી જ પૈસા આપો. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.